આંતરરાષ્ટ્રીય સ્તરે 70મી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 70મી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 7 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે. પ્રવાસ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણીસભર યાત્રા છે, જે દરેક હૃદયને સ્પર્શી જાય છે. ફિલ્મે તેની રજૂઆત પહેલાં જ વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે, પ્રવાસ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા છે, જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં આવતી અણધારી પરિસ્થિતિઓ, લાગણીઓ અને સંઘર્ષો વચ્ચે સંતુલન જાળવીને આગળ વધે છે. ફિલ્મ માનવ સંબંધોની ગૂઢતા, જીવનના સાચા મૂલ્યો અને એક આશાવાદી ભવિષ્ય તરફની યાત્રાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરે છે. પ્રવાસ એ દરેક વ્યક્તિના મનની અંદર ચાલતી યાત્રા વિશે છે. આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને વિચારતા કરી મૂકશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. એટલે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી વર્લ્ડની ઈરાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવવી જે બહુ જ રિયલ હોય, જેની વાર્તા બહુ જ રિયલ હોય, જેનું પ્રેઝન્ટેશન, જેનું વિઝ્યુલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય. અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક ટીનો નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય અને જ્યારે એની સ્કૂલ